લક્ષ્મણભાઈ સગનભાઈ કડસા, તાલુકો જિલ્લો પોરબંદર, ગામ કાટેલા. બરોબર. આપણે જે આજે મગફળી ઉપર આપણે જે નોવાના ડોઝ માર્યા છે લક્ષ્મણભાઈ, એ કેટલા ડોઝ મારેલા છે ભાઈ? હવે 2 ડોઝ મારેલા છે, એક 50 થી 55 દિવસે અને એક 15 દી પછી પાછો. બીજો ડોઝ 15 દિવસ પછી માર્યો. એથી તમે જે નોવા મારો છો તમને ફાયદો શું દેખાણો ભાઈ? હવે ફાયદામાં એવું છે કે કલરમાં ચેન્જ થયો અને કલરમાં કેટલા દિવસમાં 5 કે 6 દિવસે. બરોબર. ને માંડવી પથરાણી, પથરાણી ખેતરમાં સોટી. હા, બેઠી. હા હા હા. અને બીજો શું ફાયદો દેખાણો? હવે બીજો આ સુયા ને સાંગાનો જોઈ લેજો. આમાં 1 1 2 2 3 3 અમુક જગ્યાએ 4 4 ને જો આ સેટ અહીં સુધી બેસી ગયેલ છે, પીછડા સુધી બેસી ગયેલા છે. બરાબર. સરસ. એટલે મગફળીમાં અત્યારે એકદમથી પેલું લાગી ગયેલો છે ને? હા હા હા. બરાબર. બીજો કઈ ફાયદો દેખાણો તમને મગફળીમાં? બીજો ફાયદો હવે આ હાવ અત્યારે તો આ ઉપાડીએ તો ખબર પડે. બરોબર. આ ખેતર લીલું એટલે ઉપડે તો નહીં, બાકી આમ હાઈ ક્લાસ દેખાય છે. સરસ. એટલે આ કલરમાં બધીમાં તમને સારું લાગ્યું અને સુયા સાંગામાં રિઝલ્ટ સારું દેખાય. હા, એ હાઈ ક્લાસ, સારામાં સારું. આ તમને ખબર કેમ પડી નોવા છંટકાવ કરવો છે? એ ખબર કેમ પડી? હવે ઈ તો અમને એક વિડિયાના મારફતે જાણકારી મળી એટલે અમે જોયું, નક્કી કર્યું ને પછી છંટકાવ કર્યો. પહેલો છંટકાવ કર્યો પછી બીજો છંટકાવ કરવાનું તમારું મન લાગ્યું? હા હા, ઈ તો ખબર જ પડી ગયા 6થા 7મા દિવસે, એટલે પછી બીજો છંટકાવ કરી નાખ્યો. બરાબર છે. તમારા ગામની અંદર કેટલા લોકોએ છંટકાવ કર્યો છે? 15 થી 16 જણાએ છંટકાવ કરેલ છે. બધા લોકોનો રિઝલ્ટ આવી રીતનું જોવા મળ્યું? હા હા, આવી રીતના જ. હવે ઉત્પાદન તો જે તે વખતે આપણે મગફળી કાઢશું ત્યારે ઉત્પાદનની ખ્યાલ પડશે. હા હા, ત્યારે ખબર પડશે નહીં, ત્યારે ચોક્કસ જાણકારી ત્યારે મળશે. અત્યારે તમને દેખાણો કે ફેર તો દેખાણો? હા હા, ફેર તો દેખાણો.